રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો પોતાની વાહ વાહ સિવાય કશું સાંભળવા માગતા નથી। રાજકોટમાં એ લોકોએ બનાવેલા બજેટ જે 2023-24, 24-25 અને અત્યારે 25-26 હકીકતમાં વાસ્તવિકતાથી જોજનો દૂર છે। ક્યાંય પણ એનું બજેટ છે ને નક્કી નથી કે કઈ રીતે ક્યાંથી શરૂ કરવું। મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા પ્રોજેક્ટો બતાવે છે। દર વર્ષે આ વખતે 3112 કરોડની ઉપર જો બજેટ બનાવ્યું હોય તો મારું એમનો સીધો સવાલ હતો કે 3112 કરોડ તમે લાવો છો ક્યાંથી ને વાપરવાના ક્યાં છો? તમારીથી વપરાતા પણ નથી અને તમે પ્રોજેક્ટ જે કરો છો એ પ્રોજેક્ટ પૂર્ણ કરતા નથી। તો શા માટે ખોટા પ્રોજેક્ટો બતાવી અને રાજકોટને લોકોનો અંદરથી દુઃખ પેદા કરાવરાવો છો? મેં આપને કીધું એમ મેં એને આજની તારીખે કોર્પોરેશનના એના જ બજેટમાંના આંકડા બતાવવાથી જ્યારે પોતાનો ચહેરો જોઈ એને આટલું બધું બીજ હશે એ મને ખબર નહોતી, કારણ એ વાસ્તવિકતાથી દૂર હતું। એ આ લોકશાહીનું હનન છે, લોકશાહીનું ખૂન છે। ક્યારે પણ વિરોધ પક્ષને બજેટમાં ના એવું કોઈ ઘટના જ નથી બની, ખોટી વાત છે। ના સંકલન પૂરું થઈ ગયું, અમે બધાય બહાર નીકળી ગયા। ના એવું કોઈ વાત નથી, કોઈ વાત નથી। હું પોતે અમે બધાય સંકલન પૂરું થયું હું પોતે મારી ચેમ્બરમાં આવી ગયો। નહીં, બિલકુલ નહીં। મજાક મસ્કરી, સંકલન પૂરું થયું એટલે હળવા મૂડમાં બધા ચા પીતા હતા અમે, કોઈ એવો વિશ્યુઝ નથી। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે 150 કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબોજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે। નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાને અમે લોકો એક નમૂનેદાર કામ કરવા અમે લોકો આવનારા વર્ષમાં જઈ રહ્યા છીએ। મેં આજે બોર્ડની અંદર પણ આપ સૌ મિત્રો હાજર હતા અને કીધું છે કે વિપક્ષના બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનું અમારું એક સૂત્ર છે, જ્યાં માનવી ત્યાં સુવિધા। અમે આને કોઈ રાજકીય એજન્ડા ક્યારેય નથી બનાવતા। રાજકોટ શહેરની જનતા માટે જ્યારે અમે સેવાના માધ્યમથી જ્યારે કામ કરતા હોય ત્યારે વોર્ડ નંબર 15માં સર્વાંગી વિકાસ થાય એના માટે નવા ચાલુ નાણાકીય વર્ષમાં પણ અમે લોકોએ કામ કર્યા હતા। નવા નાણાકીય વર્ષમાં પણ અમે વોર્ડ નંબર 15માં પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર નવો રોડ બનાવવાની યોજના છે। ગઈકાલે જ વોર્ડ નંબર 15ની આધુનિક વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગઈકાલે 10,76 લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 15ની અંદર નવા રોડ બનાવવાનું પણ કામ કરવામાં આવ્યું છે। વિપક્ષની સ્વાભાવિક છે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓપોઝમાં જતા હોય, પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી અને મીડિયાની ફ્રન્ટલાઇન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી। 4 સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે। ક્યારેય રજૂઆત કરવા અમને લોકોને ક્યારેય આવતા નથી, માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે, એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે। જ્યારે માનનીય મેયરશ્રીનું જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ હું આપને સૌને વાત કરું છું, મેયરશ્રી જ્યારે બોલતા હોય ત્યારે કોઈ પણ સભ્યોએ વચ્ચે ન બોલવું જોઈએ, એમનો વારો આવવા દેવાની એમને રાહ જોવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના 8 સભ્યો જ્યારે બજેટને વધાવતા હોય, બજેટ વિશે એમના સૂચનોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિપક્ષ વચ્ચે બોલવું એ અયોગ્ય છે। એમને પણ સમય આપવામાં કાયમ આવતો હોય છે, પરંતુ જ્યારે મેયર બોલતા હોય છે, માનનીય મેયરશ્રીના બંધારણીય જોગવાઈ મુજબ જ્યારે નયનાબેન પેઢડિયા જ્યારે એનું પોતાનું પ્રવચન આપતા હોય ત્યારે કોઈ સભ્યોએ વચ્ચે ન બોલવું જોઈએ। ના એવું કોઈ વિષય નથી, વિપક્ષ તો બોલતું હોય છે। માનનીય મેયરશ્રી નયનાબેન પેઢડિયા રાજકોટના વિકાસ કામોને આગળ વધારી રહ્યા છે અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરો અમે સૌ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છીએ।